હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રોને જય માતાજીને હર હર મહાદેવ. તો મિત્રો હજુ વ્લોગ ચાલુ કરે છે. મેં 1:30 વાગે વ્લોગ ચાલુ કર્યો અને આપણે જોતા હતા ફૂમતાજી. જો આર્યા ફૂમતાજી રસ્તા વચ્ચે બબાલ ભાગ બે. અને જો આ ભયું આવ્યો, ભયું કાર્ય પાલેજી પડાઈને આવ્યો છે. અને જો હવે શું જોવાસ હે શું જોવાસ ફોન ઉભો ને આલુ બેટા ચાલ ને મમ્મી કઈ ગઈ ચાલ હે મમ્મીઓ જઈએ હા મમ્મી મમ ખા બેઠી મનીષા ખાવા બેઠી છે. આવડે 1:30 વાગે મમ્મી છે આવડે ખા બેઠી અને આપણે ખાઈ લીધું. આપણે આવડે જ ખાધું. અને માસી શું કરે ચાલો ભાઈ માસી એ રહી જુઓ. ભાઈ માસી છે ને કપડાં ધોવસ કે ધોઈ કાઢે માસી કપડાં ધોઈ કાઢે. આ ચોટલી કોને બાંધી હે દાદા રિક્ષા લઈને આવશ એવું? એ તો દાદા ને પપ્પા એવું કહે ના એ એવું કહેતો હતો પણ જો એની માસી જો મસ્તી કરે. કાર્યો પાર્લેજી ખાઈશ એવડે પાર્લેજી ખવડાય કાર્ય ભાઈ એવડે પાર્લેજી ખવડાય. અને શું છે જો આ બિચારા મસ્તી કરસ બાંધ દે ને. તો હેલો ગાઈઝ, હું અને ભાઈ ધાબા પર આવ્યા હતા દડી રમવા. કેમ કે આજે તો તાપ નીકળે છે બરાબર. જો ગઈશ તાપ કેટલો બધો તાપ છે જો. અને ભાઈ જો શું કરે દડી રમવાનું મૂકીને શું કરે જો. આજે તો આખો દિવસ ધાબા પર જ બેસી રહેશે હવે. કેમ કે વરસાદ ના હોય તો અહીં બેસી રહે અને વરસાદ હોય તો ઘરમાં બેસી જાય. બાકી તો અહીંયા જ બેસી રહે છે. એને હાથ ફેરવીને રમાડે જો. એનો પાક્કો મિત્ર છે એટલે એની જોડે જ રમ્યા કરે છે. નહીં પેલું કાર્યાને બહુ ગમે છે, બહુ એનો ફેવરેટ છે. એનો કોઈ ભાઈબંધ નહીં ને એટલે એકલો એનો એ જ એનો ભાઈબંધ એની જોડે રમો કાર્ય જોડે દડી બેટ રમે બસ બીજું કશું ના રમી. જો આવ્યો બોલ બેટ લઈને રમવા બસ એનું ભાઈ તો આવું જ રમવાનું નહીં ભાઈ. ભાઈ મમ્મી શું કરે? મમ્મી જાગસ કેવું ગઈ ના વાગી જાય બેટા એવું નહીં નીચે જતી રહેશે. તો ભાઈ જોઉં અને ભાઈ નીચે આવી ગયા ધાબા પર રહી. હું ભાઈ ક્યાં આવ્યા ધાબા પર તમને બતાવું. ચાલો શું કરવા આવ્યા એ તો દડી રમસ પણ હું શું કરવા આવ્યા ખબર છે? જો ભાઈ આ કંકોડીનો વેલો થયો છે. કંકોડીના વેલા થયા છે ને કંકોડા થયા જો છે ને આ નાના નાના કેટલા બધા થયા જો. એટલે અહીંયા આગળ એક ઝાડું મૂકી દો કેમ કે કશું બકરી આવશે ને તો ખાઈ જશે. હેલો ગાઈસ, જો આ ઝાડા મૂકી દીધા છે આપણે જો ગોરસ અમલીના. કેમ કે કોઈ બકરું ગાય એવું બધું હેરાન ના કરે. કંકોડા થયા છે ને એટલે. અને ભાઈ જો રમસ હવે જઈએ તપી ગયું બરાબર. કયું તાર આવુંસ? હું જાઉં ઘરમાં? કેમ દડી હાર રમ બેડ મેં બી આવું છું ઘડી રમ. હા બી આવું છું રમ ના માટીમાં રમ માટીમાં રમ માટી ખોદ માટી જો અખર દડી રમવા તાપ જાય પછી રમીએ. તાપ જાય પછી રમીએ એટલે જો ને મને તાપ લાગ્યો. એવું કેમ એવું કરે અકરાઈશ કેમ અકરાઈશ તું? એવું અકરાવાનું નહીં. દડી રમીએ છે પછી જા થોડી વાર માટું ખોદ મૂકી ગયો. બહુ આડો થઈ ગઈ સાંભળતો નહીં. જો બેઠો માટી ખોદશે. તો ગાઈસ હું ને ભાઈ જઈએ સર દડી બેટ રમીને ઘરમાં. મનીષા લાગે હોઈ ગઈ છે હજુ ઉઠી નહીં. હવે શું કરે છે ચાલો. માસી હોઈ ગઈ છે ભાઈ મનીષા એટલે મનીષા તો આવે જો. મનીષા શું કરે જો. મનીષા તો ઉઠી ગઈ મને લાગી હોઈ રહી છે. ચા મૂકસ અમે બેટ બધું મૂકી દીધું. માસી હોઈ ગઈ હે માસી હોઈ ગઈ. માસી કઈ રાતે જાગીશ તા ખબર કેમની જઈશ હે ખબર નોકરી કેમ જાય થોડી હોઈ જાય રાતે પછી જાગવાનું. એટલે એ રે જાગે છે કઈ નથી એને મારા શાંતિથી કરી દે નામ કચ્છમાં
આ ફોન ચાર્જિંગમાં મૂકવાનો છે મારે ચાર્જિંગ છે નહીં કે બાજુ ચાર્જિંગ છે માસી જો આવું ગ્લો થવો જોઈએ ફેર એન્ડ લવલી વગર ચાલ કઈ ચાર્જિંગમાં મૂકવાની તો ગાઈસ જો ભાઈ ઉભો રે તોડી આલું તો ગાઈસ ભાઈ એ એકલો ઠંડુ પાણી પીવે જો ફ્રીજમાં છે કશું કોઈનું બોટલ એના જ બોટલ પડ્યા છે ખાલી ફ્રીજમાં ને એ જ ઠંડુ પાણી પીવે છે એનામ ગરમી બહુ છે એનામ ને એની મમ્મીને પણ છે ને એની મમ્મી નહીં પીતી એની મમ્મી ઠંડુ પાણી પીવે નહીં પીતી એ ગરમ જ પાણી પીવે આ બોટલ ભાઈનું નામ વધારે છે થોડુંક એ છે ખાલી જો બોટલ છે તો એ ગ્લાસમાં કાઢીને પીવે છે